વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આડતમાલ ખાતાના સંપૂર્ણ નમૂના વિશે અને તેની અંદર આવતા મહત્વના ટોપિક વિશે ચર્ચા કરીશું. અગાઉના વિડીયોમાં આપણે આડતમાલ ખાતાની બેઝિક એન્ટ્રીઓ અને થોડાક મહત્વના ટોપિક વિશે ચર્ચા કરેલી છે. હવે તેને આપણે આગળ કન્ટિન્યુ કરીએ. માલધણીએ જે આડત પર મોકલેલ માલ છે તે આડતમાલ ખાતાની ઉધાર બાજુ આવશે ભરતીયા કિંમતે. હવે જે ભરતીયા કિંમત અને મૂળ કિંમતનો જે તફાવત છે તે આડત પર મોકલેલ માલનો તફાવત આડતમાલ ખાતાની જમા બાજુ આવશે. ઉધાર બાજુ રોકડ ખાતે માલધણીના ખર્ચા, મજૂરી, રેલવેનું જકાત, વીમો આ દરેકની વિગતવાર ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરેલી છે. ખાસ હવે છે લેણી હુંડી ખાતે વટાવ. હવે લેણી હુંડી ખાતે વટાવની કિંમત કેવી રીતે શોધવામાં આવે છે તે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. માલધણી એ આડતિયા બી પર 3 માસની લેણી હુંડી તારીખ 1/4ના રોજ મોકલી, જે આડતિયાએ સ્વીકારી પરત કરી તથા 4/5/18ના રોજ બેંકમાં વટાવી. હવે કેટલાનો વટાવ? 1 લાખનો વટાવ 12%. તો સૌ પ્રથમ લેણી હુંડી સ્વીકાર તારીખ 1/4/2008. ત્યારબાદ લેણી હુંડી વટાવ્યા તારીખ 4/5/2008. ત્યાર પછી લેણી હુંડી પાકતી તારીખ 4/7/18. બરાબર. હવે વટાવ શોધીએ ત્યારે 1,12% કેટલા માસ? હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે એ જોવાનું છે કે 1,12% એ તો આપણને દાખલામાં આપી જ દીધું હશે. રકમ કેટલી છે, વટાવ કેટલો છે અને તેના ટકા કેટલા છે, ખાસ આપણે તેના માસ મહિના કેટલા ગણવાના છે તેની ગણતરી આપણે અહીં કરવાની છે. અહીં 1 લાખનો વટાવ 12%. તો લેણી હુંડી સ્વીકાર તારીખ કઈ છે? તો 1/4/2008ના રોજ આડતિયાએ સ્વીકારી. લેણી હુંડી વટાવ્યા તારીખ કઈ છે? તો કે સ્વીકારી પરત કરી તથા 4/5/2018ના રોજ બેંકમાં વટાવી. એટલે લેણી હુંડી પાકતી તારીખ કઈ? તો કે બી પર 3 માસની લેણી હુંડી, જે વટાવ્યા તારીખ જે છે 4/5/18, તેમાં 5, 6 અને 7 એટલે કે 3 માસની લેણી હુંડી. એટલે કયા કયા મહિના થશે? 6 અને 7. એટલે 2 માસનો વટાવ અહીં ગણવામાં આવશે. 12 મહિના ગણતરી કરતા 2,000 રૂપિયાનો આપણને વટાવ મળશે, જે આવશે આડતમાલ ખાતાની ઉધાર બાજુ. તો લેણી હુંડી ખાતે વટાવ કઈ રીતે શોધવામાં આવે છે મિત્રો? લેણી હુંડી સ્વીકાર્યા તારીખ, વટાવ્યા તારીખ અને પાકતી તારીખ. એમાં જે વટાવ્યા તારીખ અને પાકતી તારીખ વચ્ચેનો જે માસનો સમયગાળો છે તે ખાસ આપણે શોધવાનો છે. બાકી જે ટકાવારી છે અને જે કિંમત છે આપણને દાખલામાં રકમમાં આપી દીધેલી હશે. ત્યાર પછી આવશે આડતિયા ખાતે ખર્ચ, જેમાં મજૂરી, ગાડા ભાડું, જકાત, જાહેરાત ખર્ચ, ગોડાઉન ભાડું દરેક પ્રકારના આડતિયાએ કરેલા ખર્ચાનો સમાવેશ થાય છે. જેમાં આવર્તક ખર્ચ કોને કહેવાય, બિનઆવર્તક ખર્ચ કોને કહેવાય તેની માહિતી આપણે વિગતવાર અગાઉના વિડીયોમાં કરી ચૂક્યા છીએ. હવે આવશે આડતિયા ખાતે આડત, જેમાં સામાન્ય આડત અને આસામી આડત. હવે મિત્રો, સામાન્ય આડત એટલે શું અને આસામી આડત એટલે શું? જ્યારે માલધણી આડતિયાને આડત ઉપર એટલે કે કમિશન ઉપર માલ મોકલે છે ત્યારે આડતિયો શું કરે છે કે માલનું વેચાણ કરે છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે આડતિયો એ માલનું વેચાણ ઉધાર કરે છે. જેમ કે 90,000નો માલ એને ઉધાર વેચ્યો અને 10,000નો માલ રોકડે વેચ્યો. કારણ કે આડતિયાને ખબર છે કે જો ઉધાર વેચાણ કરતાં કોઈ પણ પ્રકારનું નુકસાન થશે અથવા ઘાલખાત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી કોની રહેશે? માલધણીની. ત્યારે માલધણી આવા ઘાલખાત અને નુકસાનથી બચવા માટે શું કરે છે?
5% સામાન્ય આડત અને 3% વધારાનું કમિશન. જે આડતિયાએ ઉધાર માલ વેચ્યો છે તેમાં જો કોઈ પણ પ્રકારનું ઘાલખાત થાય તો તેને તે પોતે જ ભોગવવી પડશે. આસામી આડત એટલે એવી આડત કે જે માલધણીના ભલામણથી ઉધાર વેચેલ માલની ઘાલખાત થાય. કે જેની એન્ટ્રી આડત માલ ખાતામાં દર્શાવવામાં આવે છે. જે સામાન્ય આડત છે તે કુલ વેચાણ છે તેની પર ગણવામાં આવે છે અને આસામી આડત એ ઉધાર વેચાણ જે આડતિયાએ કરેલ છે અને માલધણીની ભલામણથી થયેલ છે તેની પર ગણવામાં આવે છે. ત્યારબાદ આવશે વિદ્યાર્થી મિત્રો આખર સ્ટોકનો તફાવત. જે ભરતીય કિંમત અને મૂળ કિંમત વચ્ચેનો તફાવત હોય તે આડત માલ ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે અને આખર સ્ટોકની જે આપણે ગણતરી દ્વારા જે કિંમત મેળવી છે તે જમા બાજુ આવશે. આખર માલ સ્ટોકની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો વધેલ માલની પડતર કિંમત વત્તા માલધણીના પ્રમાણસરના ખર્ચ વત્તા આડતિયાના પ્રમાણસરના ખર્ચ, જેની વિગતવાર ગણતરી પહેલા વિડીયોમાં કરેલી છે. ત્યારબાદ આવશે આડત પર મોકલેલ માલનો તફાવત અને આડત પર મોકલેલ માલ પરત. આડતિયા ખાતે વેચાણ, તો વેચાણ કઈ કઈ પ્રકારના હોય છે? રોકડ વેચાણ, ઉધાર વેચાણ, માલિકની ભલામણથી ઉધાર વેચેલ હોય તે. ત્યારબાદ આવશે નુકસાનીના માલનું વેચાણ. આ દરેક પ્રકારનું વેચાણ એ આડતિયા ખાતે આડત માલ ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે છે. નફા નુકસાન ખાતે જમા. ત્યારબાદ આવશે મહત્વનો ટોપિક અસામાન્ય નુકસાન, જેને આપણે વિગતવાર ચર્ચા કરીશું. અસામાન્ય નુકસાનની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે? અસામાન્ય નુકસાન એટલે કેવા પ્રકારનું નુકસાન? તો કે રસ્તામાં નાશ પામેલ હોય તેવું, આડતિયાના ગોડાઉનમાં માલ નાશ પામેલ, આ બધા પ્રકારનું નુકસાન જે છે તે અસામાન્ય નુકસાન તરીકે ગણવામાં આવે છે. તો રસ્તામાં નાશ પામેલ નુકસાન હોય તો નાશ પામેલ માલની પડતર કિંમત, નાશ પામેલ માલની પડતર કિંમત પ્લસ માલધણીના પ્રમાણસર ખર્ચા, માલધણીના માઇનસ વીમા કંપનીનો દાવો. આ બધા પ્રકારના ખર્ચામાંથી વીમા કંપની જે નુકસાનનો દાવો આપેલો છે તે માઇનસ કરવામાં આવે છે અને ત્યારબાદ જે રકમ મળે છે તે નફા નુકસાન ખાતે અસામાન્ય નુકસાન તરીકે ગણવામાં આવે છે. ત્યારબાદ આવશે આડતિયાના ગોડાઉનમાં જે નાશ પામેલ માલ છે તે. તો નાશ પામેલ માલની ભરતીય કિંમત. રસ્તામાં જે નાશ પામેલ માલ છે ત્યાં પડતર કિંમત દર્શાવવામાં આવે છે અને અહીં જે છે ભરતીય કિંમતે પ્લસ માલધણીના પ્રમાણસર ખર્ચા પ્લસ આડતિયાના પ્રમાણસરના ખર્ચા. અહીં ફક્ત માલધણીના પ્રમાણસર ખર્ચ જ ઉમેરવામાં આવે છે, જ્યારે અહીં માલધણીના અને આડતિયાના બંને પ્રકારના ખર્ચા ઉમેરીને વીમા કંપનીનો દાવો બાદ કરવામાં આવે છે. જે અસામાન્ય નુકસાન આપણે આડત માલ ખાતાની જમા બાજુ દર્શાવી દેવાનું, જ્યારે તેની સાથે સાથે વીમા કંપનીનો દાવો પણ આડત માલ ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે છે. આમ આ વિડીયોમાં આડત માલ ખાતાના સંપૂર્ણ નમૂના વિશે ચર્ચા કરી. તેમાં આવતા મહત્ત્વના ટોપિક જેમ કે લેણી હુંડી ખાતે વટાવ, સામાન્ય આડત, આસામી આડત, અસામાન્ય નુકસાન અને એની અગાઉ આખર માલ સ્ટોક અને દરેક પ્રકારની એન્ટ્રી વિશે ચર્ચા કરી. તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.